ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે વલસાડના બાગાયતી અને શાકભાજી પકવતા ખેડૂતો પર પડી રહી છે। વલસાડ જિલ્લામાંથી મોટા પાયે શાકભાજી દુબઈ અને અન્ય ખાડી દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે। જો કે યુદ્ધને કારણે દરિયાઈ માર્ગે જતા કન્ટેનરો અટકી પડતા નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ, ત્યારે ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે મોંઘી દવાઓ અને ખાતરનો ઉપયોગ કરી અને એક્સપોર્ટ ક્વોલિટીનું ઉત્પાદન મેળવ્યું હતું, પરંતુ હવે વિદેશી બજાર બંધ થતાં ઉચ્ચ ગુણવત્તાના શાકભાજીના ભાવ સ્થાનિક બજારમાં ગગડી ગયા છે। જે ખેડૂતોને વિદેશી ચલણ અને સારા નફાની આશા હતી, તેમને હવે પડ્યા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો વાપીના ઉદ્યોગોની સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ અબજો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે। આજે યુદ્ધ ચાલુ થયું એક અઠવાડિયા પહેલાં, તે પહેલાં 2500 રૂપિયા ભાવ હતો મરચાંનો। અમે પોતે પણ મરચાં 40 એકરમાં મરચાં બનાવું છું અને એક્સપોર્ટ ક્વોલિટીના મરચાં પણ કાઢું છું। તો અઠવાડિયા પહેલાં એક વીક પહેલાં 2500 રૂપિયા ભાવ હતો 20 કિલોનો, અને અત્યારે જ્યારથી એક્સપોર્ટ બંધ છે ત્યારથી સમજો 1500 રૂપિયા 1400 રૂપિયા ભાવ થઈ ગયો છે। અને હજુ બી સમજો આ યુદ્ધ વધારે લાંબુ ચાલ્યું તો કેમ કે આપણા બધા મરચાંને વધારે ખાસ કરીને ગલ્ફ કન્ટ્રીમાં દુબઈ વધારે જાય અને ત્યાં પણ મરચાં જતા નથી, એટલે હવે લોકલ માર્કેટમાં ભરાવો થશે એટલે એનો રેટ હજુ વધારે ડાઉન જવાની શક્યતા છે। આપણે જાણીએ છીએ કે છેલ્લા 8-10 દિવસથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધો થઈ રહ્યા છે તેના કારણે ભારતમાં અને ખાસ કરીને વલસાડ જિલ્લો આપણો બાગાયત ખેતીનો વિસ્તાર છે। એમાં શાકભાજી અને ફળાઉ વૃક્ષોની મોટાભાગે ખેતી હોય છે, તો અત્યારે સિઝન શાકભાજીની છે એટલે મોટાભાગનું અખાતી દેશોમાં ઘણું ખરું શાકભાજી એક્સપોર્ટ થતું હતું। હવે એ યુદ્ધ થવાથી આંતરરાષ્ટ્રીય માલની હેરફેર પર ખૂબ ગંભીર અસર થઈ ગઈ છે અને એના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં જે વસ્તુ સારા ભાવે વેચાતી હતી તેનું દબાણ ભારતના બજાર ઉપર આવી ગયું છે અને ભારતમાં માંગ કરતાં પુરવઠો વધી જવાથી ભારતમાં બજાર પણ દબાઈ ગયા છે અને એના કારણે ચોક્કસ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવનું નુકસાન થઈ રહ્યું છે।